શું નામ છે મારા ભાઈ તમારું? ખેંગાભાઈ, બાપાનું નામ? સોમાભાઈ, અને કેવી અટક? રબારી, કયા ગામ રહેવાનું? કાનમેર, બરાબર. અને સિટી કઈ પડે બાજુમાં? રાપર. બરાબર. હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? હે મણકા નીચે નસ દબાતી હતી. બરાબર. આ કેટલા વર્ષની તકલીફ હતી? 7 વર્ષની. ઉતાવળ બોલો. 7 વર્ષની. બરોબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 2 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળ બોલો. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું ભઈલું તમને? હે બહુ સરસ લાગ્યું. સરસ. લો, આટલો સમય આલ્યો આ ભાઈએ ખૂબ ધન્યવાદ માનું છું. અને આ ભાઈને મણકાની નીચે નસ દબાતી હતી અને 7 વર્ષની તકલીફ હતી. આપણી એકદમ મિત્રો દેશી દવા છે. આને કહેવાય મહેનત કરો તો ફળ મળે. બાકી હિન્દુસ્તાનની અંદર કાળા કાગડા જ છે. ધોરો તો ખાલી માણસ લુગડા પહેરે ને દેખાવ કરે. એટલે મિત્રો, એક અમારા બાપ દાદાની કહેવત છે જૂની કે ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય. આ મહેનત કરી અમારા વડીલે તો 100% એમને રિઝલ્ટ મળી ગયું. અને હવે એમને લાવવા વાળા એમના ભાઈ છે વડીલ. એટલે આપણે ભાઈથી થોડોક અભિપ્રાય લઈએ તો આપણી 18 સમાજને કામ આવે અને સારો એક મેસેજ આપે. આપણે આજે મિત્રો જોઈએ કે આપણી 18 વરણ ગરીબ અને મધ્યમ છે. બધા રૂપિયા વાળા નથી ઘરે ઘરે. એટલે મિત્રો આપણે વિડીયો બનાવવાનું એ કારણ છે કે વિડીયો ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવે. અને પહેલા મારા બાપ દાદા કહેતા કે પહેલા દેશી વૈદ્ય જ છે અને અત્યારે હું પણ પોતે જાતે દેશી વૈદ્ય જ છું. એટલે મિત્રો આપણે અભિપ્રાય લઈને ભાઈનો શું નામ છે ભાઈનું તમારું? ભરતભાઈ. બાપાનું નામ? અમીરભાઈ. અટક? રબારી. આ ભાઈનું શું થાય તમારે? મારા મોટા ભાઈ, શું તકલીફ હતી? એને મણકા નીચે નસ દબાતી હતી. કેટલા વર્ષથી? 7 વર્ષથી. બધે ક્યાં લઈ ગયા હતા? ઘણી જગ્યાએ લઈ ગયો, ક્યાંય ફેર ન પડ્યો. પછી અહીંયા મારી જોડે રાધનપુર કેટલી વાર લાયા? 2 વખત લાયા. કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફેર પડી ગયો. હવે આપણે 18 સમાજને મેસેજ આલો. અમારું કામકાજ કેવું લાગ્યું? તમારું કામ એક જ પરફેક્ટ છે. હે? દેશી દવા છે, કોઈ આડઅસર નથી. સરસ. આવીને અમને મજા આવી. અહીંયા હે? અહીંયા આવ્યા પછી બહુ મજા આવી ગયું. સરસ. લો, સરસ. ખૂબ મારા ભાઈ આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 8મો મહિનો 2026. મિત્રો શનિવારનો તાજો વિડીયો બનાવેલો છે. અને હમણાં ઘણા મિત્રો મને કહે છે કે સાહેબ વિડીયો કેમ નથી આવતા? એટલે મિત્રો, વિડીયો તો શું છે, કડવું છે પણ સત્ય છે. મિત્રો બધાને મટી જાય છે. સારી સારી હસ્તી આવે છે અને મીડિયમ સાઈઝના પણ માણસો આવે છે. એટલે 2 અઠવાડિયા વિડીયો બનો, પણ જે વિડીયો બનાવવા વાળા મને શું કે સાહેબ મને શરમ આવે, મટી ગયું. પણ સાચું ખોટું ભાઈ? સાચી વાત, સાચી વાત. 2 અઠવાડિયાથી વિડીયો ના આવે એટલે લોકો ફોન કરે સાહેબ વિડીયો કેમ નથી આવતા, તમારા બંધ થઈ ગયા. એટલે મિત્રો 2 અઠવાડિયામાં બધાને મટી ગયું હતું. પણ વિડીયો જેને મેં કીધું એ વિડીયો શું કે ખબર ભાઈલો? શરમ આવે. શરમ આવે. એટલે શરમ રખાય? શરમ ના રખાય કોઈ દી. એટલે મિત્રો તમે દવા લેવા આવો છો એમાં કોઈ શરમ નથી રાખતા. તો વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણી હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ ને મધ્યમ છે. તમે એકવાર ટાર્ગેટ કરો આપણી હિન્દુસ્તાનની અંદર પબ્લિકનો કે હાજે કેટલા ચૂલા સળગે છે અને સવારે કેટલા નથી સરકતા. સાચું ખોટું? સાચી વાત છે. હે? સાચી વાત. તમે શું કામ કરો છો? મેં ડ્રાઇવિંગ કરી. એટલે ડ્રાઇવિંગ કરો એટલે તમને ખબર છે ને હાજે ડીઝલ ના મળે નથી મળતા. હા, એ વાત સાચી. સાચું ખોટું? સાચી વાત. એટલે ધંધો કરે ને ખબર પડે. પડે. એમ અમે પણ હારું આપણે હિન્દુસ્તાન ઉપર કે બિચારા આજે હિન્દુસ્તાનની અંદર પબ્લિક ગરીબ મધ્યમ છે, સારું વિચારીએ છીએ. શું વિચારીએ છીએ? સારું વિચારો. મહેનત કરો તો ફળ મળે એનું. હા. એટલે વિડીયો બનાવવા દો તો આપણી 18 વરણને કામ આવે. તો કે સાહેબ મટી ગયું પણ અમને શરમ આવે. હવે આવી વાત કરે. એટલે મિત્રો આવી શરમ રાખશો નહીં. તમે દવા લઈ જોશો, તમે મહેનત કરો છો, તમને 100% રિઝલ્ટ મળે છે. તો તમે વિડીયો બનાવવા આપો, આપણી 18 વરણને કામ આવશે અને આપણા સમાજમાં પણ કામ આવશે. આપણે એવું વિચારતા હોય તો આપણી સમાજમાં ઘણા એવા છે ઘરે ઘરે ખાટલા હોય છે, બીમાર હોય છે, દવાખાને જતા હોય છે અને દવાખાને જતા છતાંય નથી મળતું. દેશી વૈદ્ય જોડે દેશી દવા મળે છે. અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી. અને અમે તો કહીએ છીએ કે ઘરે નાના નાના ભૂલકા, ઘરે બહેનો
ઘરે ગઈડા બુડા દાદા દાદી ટીકડીયું ખાતા હોય, ગોળીયું ખાતા હોય તો ગોળીયું ખાવાની બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો. એનું નામ દેશી વૈદ કહેવાય. અને મારા જેવા હિન્દુસ્તાનની અંદર 2 થી 3 જ વૈદ જ હોય. ચમ કે અમારો એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. અલ્લાહ કો કે ઈશ્વર કો કે ભગવાન કો એક જ છે. એક જ છે બધાય. હે બધા એક જ છે. સબકા માલિક એક હે. એક. એટલે આપણો મોટો ધર્મ શું છે? નીતિ- માનવતા. માનવતા નીતિ એ જ ધર્મ. મોટો ધર્મ માનવતા. એટલે મિત્રો હું એક જ ધર્મને માનું છું કે મોટો ધર્મ છે માનવતા. ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ માનવતા. એટલે મિત્રો મારા જેવું વિચારો સારું તો આપણા હિન્દુસ્તાનની અંદર બીમારી ક્યારેય ના આવે. આ કડવું છે પણ સત્ય છે. એટલે મિત્રો અમારા રાધનપુરની અંદર પ્રખ્યાત જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ આજે વર્ષોથી સેવા આપી રહ્યા છે નીતિ ધર્મ ઉપર. શા માટે? કે કોક ગરીબ માણસોનું કલ્યાણ થાય, એના આશીર્વાદ દુઆ મળે. ક્યારે આશીર્વાદ કે દુઆ ક્યારે પૈસાથી ખરીદાતી નથી. એટલે મિત્રો આ દેશી વૈદ છે. એટલે મિત્રો ઘણા લોકો કંટાળી ગયા પૈસાનું પાણી કરીને. એટલે ક્યારે કોઈ ઓપરેશન ના કરાવાય કોઈ જાતનું. અને અમારી જોડે એકદમ દેશી દવા મળે છે મિત્રો, કે જૂના ઘૂંટણના ઘસારા હોય 50 થી 60 વર્ષ સુધીના વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. સતત માથું, કબજિયાત અને થાઇરોઇડ, જૂનામાં જૂનો લકવા અને જૂનામાં જૂનો સાયટિકા અને કોઈ પણ જાતની કંપાની કે કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. અને ખાલી જૂનામાં જૂનો 50 થી 60 વર્ષ સુધીનો દુખાવો રહેતો હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. અને અમારી જોડે એકદમ દેશી દવા મળી જશે. કોઈ ખાવા પીવાની નહીં. ખાલી પેશન્ટને લઈને આવો, એની નસ ચેક થાય અને નસ ચેક કર્યા બાદ એને માલિશ કરવાની દવા આપું છું, કેમિકલ વગરની. અને કોઈ શરીરને હાર્ડ અસર ના કરે અમારી દેશી દવા. એટલે મિત્રો દેશી વૈદ કહેવાય એને. અને દેશી વૈદની કોઈ પહોંચે નહીં. એટલે મિત્રો અમારું રાધનપુરની અંદર 3 દિવસ ઓફિસ ચાલુ હોય, ગુરુ શુક્ર શનિ. તો 3 દિવસ આવો ત્યારે મને ફોન કરીને આવજો. સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરમાં. તો રાધનપુરની અંદર ઘરે જ્યારે નીકળો એકવાર તપાસ કરાવવા આવો રાધનપુરની અંદર, એટલે મને ફોન કરીને આવજો. ફોન કર્યા વગર આવશો નહીં. કેમ કે અત્યારે ઠેર અંજારથી કરી અને રાધનપુરના રસ્તા ખરાબ થઈ ગયા છે, પાણી ભર્યા છે, રસ્તાનું કામ ચાલુ છે. એના લીધે હું પહોંચી શકું રાધનપુર કે ના પહોંચી શકું, પણ મારી અંજારમાં ઓફિસ ચાલુ હોય છે સોમવાર મંગળવાર સુધી 2 દિવસ. અને અહીંયા રાધનપુરમાં મારી ઓફિસ બંધ હોય તો અંજાર આવી જવાનું મને ફોન કરીને. કેમ કે મારે પણ હવે શરીર છે, ખૂબ મેં સેવા આલી રહ્યો આજે અંજારથી રાધનપુર સુધીની. એટલે ક્યારે રસ્તા સારા છે નથી. 365 દિવસ સરખા નથી હોતા મિત્રો. કેમ કે આ શરીર છે. આજે હિન્દુસ્તાનની અંદર સેવા આલી રહ્યો છું ને હું, એ મહત્વની છે. એટલે મિત્રો મને ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. અને મિત્રો રાધનપુરનો એડ્રેસ છે, રાધનપુરથી મહેસાણા હાઈવે રોડ ગાયત્રી મંદિર આવશે. અને ગાયત્રી મંદિરથી સીધા આવશો એટલે કોર્ટ કચેરી આવશે. અને કોર્ટ કચેરીની આગળ આવશો એટલે મલ્હાર સોસાયટી, બંગલા કહેવાય ને, VIP. એની બાજુમાં મારી ઓફિસ છે 25 નંબરની. અનવરભાઈ વૈદ અંજારવાળા લખ્યું છે. એટલે મિત્રો ફોન કરીને આવજો. મારી એક નર્મ વિનંતી છે, 18 વર્ણને અને 18 સમાજને વિનંતી કરું છું, ફોન કર્યા વગર આવશો નહીં. ખૂબ મહેરબાની તમારી. કેમ કે બિચારા ગરીબ માણસોને ધક્કા પડે છે. એટલે મારો કોન્ટેક્ટ નંબર છે 997242
42 8 71 અને આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો આપણી 18 વર્ષને કામ આવશે ગરીબ અને મધ્યમ વર્ગથી. એટલે મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો, 2 લાઈક કરજો. ઇન્સ્ટાગ્રામ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને મિત્રો મારે કોઈ યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી. મારે એક જ મારા આવા વડીલો, મારી બહેનો જે મહેનત કરી લાવે છે અને 100% રિઝલ્ટ મળે છે, એમના એક દિલથી મને આશીર્વાદ મળે છે, એમનો બધાનો હું ખૂબ આભાર માનું છું. પણ મિત્રો મારું કહેવાનું એ છે કે તમે જે દવા લઈ જાઓ છો પૂરી ખાતરી કરો અને પૂરી મહેનત કરો તો મારી જોડે ધક્કા ખાજો. પણ તમે આથી દવા લઈ જાઓ અને પૂરી ઘરે જઈને મહેનત ના કરો તો કોઈ ધક્કા ખાશો નહીં. મહેનત કરો તો ફળ મળે, ચોખ્ખી વાત કરું. અને દેશી વૈદ શું મિત્રો જરૂરથી વિડિયાને ધ્યાનથી સાંભળજો. અને ઘણા મિત્રો મને પૂછતા હોય કે સાહેબ કયા ગામથી આવો છો? એટલે મિત્રો મારું અંજાર છે, કચ્છમાં રહેવાનું. એટલે કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજાર વાડા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, હમ હે કચ્છી માડું.